બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોચેટના અંદર બેબી રેટલ બનાવીશું. બેબીના માટે સોફ્ટ ટોયઝ, નાનું એવું ટોયઝ જેવું બનાવીશું. તેના માટે મેં કોટનના બ્લીચના થ્રેડ આપણે યુઝ કીધા છે. યલો અને રેડ બ્લેક કલર યુઝ કીધું છે. સાથે આપણે સ્ટફ ભરવા માટે કોટન લીધું છે. કાંટો છે આપણો 1.75 mm 0 નંબરનો કાંટો આપણે છે. સૌથી પહેલાં આપણે યલો કલર યુઝ કરીશું. ફર્સ્ટ રાઉન્ડ હાથથી જ આપણે મેજિક રિંગ બનાવી લેવાનું. વન ચેન, મેજિક રિંગના અંદર આપણે 6 ટાઈમ એસી કરવાનું છે. 1 2 3 4 5 6 થઈ ગયા. પછી મેજિક રિંગનો થ્રેડ આપણે ખેંચીને આપણે સ્પાઇરલ પેટર્નમાં બનાવીશું. સિક્સ થઈ ગયું. એના પછી આપણે સ્લીપ સ્ટીચ, વન ચેન, સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો, એકના જ અંદર આપણે 2 ટાઈમ કરવાનું. 2 એસી કરીશું એકના અંદર તો એને આપણે ઇન્ક્રીઝ કહીએ છીએ. 6 ટાઈમ કરીશું તો આપણે 12 એસી થશે. ટ્વેલ્વ એસી થઈ ગઈ. એના પછી સ્લીપ સ્ટીચ, વન ચેન, થર્ડ રાઉન્ડ 1 એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 6 ટાઈમ કરીશું 18 એસી આપણા કમ્પ્લીટ થશે. ફોર્થ રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 1 ટાઈમ એસી. એટલે આપણે 6 ટાઈમ કરવાનું છે. 24 એસી આપણા કમ્પ્લીટ થશે. 1 ટાઈમ એસી, 1 ટાઈમ એસી ઇન્ક્રીઝ, 1 ટાઈમ એસી. એટલે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ફિફ્થ રાઉન્ડ આપણે બેક લૂપમાં કરીશું. 1 2 3 એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું 30 એસી કમ્પ્લીટ થશે. આ જે છે એના અંદર આ બેક લૂપ કહેવાય છે, આ ફ્રન્ટ લૂપ કહેવાય છે. આપણે આખી પેટર્ન બેક લૂપમાં હમણાં રેડી કરીશું. તો ઉપર આપણે આવી રીતે અહીંયા મિલશે. 30 એસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. 6 રાઉન્ડ 2 એસી, 1 2 એસી, 1 ટાઈમ એસી ઇન્ક્રીઝ કરવાનું છે. 2 એસી, 1 2. હવે આપણે બંને લૂપમાંથી નીકાળવાનું છે. 6 ટાઈમ કરીશું 36 એસી આપણા કમ્પ્લીટ થશે. 7 8 9 10 4 રાઉન્ડ આપણે 36 એસીના કમ્પ્લીટ કરવાના છે. હરેકના અંદર 1 ટાઈમ અને એન્ડમાં સ્લીપ સ્ટીચ અને 1 ચેન, આટલો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. 11મો રાઉન્ડ 11 એસી, 1 2 3 4 5 6 7 8 9 10 11. 4 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. મીન્સ કે આપણા 8 એસી થશે. હવે 1 2 3
4 5 6 7 8 4 टाइम अपने इंक्रीज किया तो 8 एसी थयु 6 एसी 1 2 3 4 5 6 6 एसी पछी 4 टाइम अपने इंक्रीज करीशू 8 एसी थशे 1 2 3 4 5 6 7 8 11 एसी 1 2 3 4 5 6 7 8 9 10 11 एंड में स्लीप स्टीच और 1 चेन टोटल अपना 44 एसी कम्प्लीट थाय छे 12 13 14 15 4 राउंड अपने 44 एसी ना कम्प्लीट करीशू आटलू कम्प्लीट थई गयुं 16 राउंड 11 एसी 1 2 3 4 5 6 7 8 9 10 11 डिक्रीज करीशू अपने 4 टाइम 1 टाइम डिक्रीज 2 टाइम डिक्रीज 3 टाइम डिक्रीज 4 टाइम डिक्रीज 6 एसी 1 2 3 4 5 6 4 टाइम डिक्रीज 1 2 3 4 11 एसी 1 2 3 4 5 6 7 8 9 10 11 slip stitch 1 chain टोटल अपना 36 एसी थशे 17 राउंड 2 डीसी 1 2 डीसी 17 राउंड 2 एससी 1 2 एससी 1 टाइम डिक्रीज 2 एससी 6 टाइम करीशू 30 एससी अपना कम्प्लीट थशे 18 राउंड 3 एससी 1 2 3 1 टाइम डिक्रीज 6 टाइम करीशू 24 एससी कम्प्लीट थशे 19 राउंड 1 एससी 1 डिक्रीज 1 एससी 6 टाइम करीशू 18 एससी अपना कम्प्लीट थशे 20 राउंड 1 एससी
1 टाइम डिक्रीज 6 टाइम करीशू 12 AC कम्प्लीट थशे। आटલું कम्प्लीट थई गयुं। 21 22 23 24 25 5 राउंड अपने 12 AC ना लईशू। एंडना अंदर स्लीप स्टीच अने 1 चेन। आटલું कम्प्लीट थई गयुं। एना पछी अपने हेडना अंदर थोड़ुं स्टफ भरी लईए छे। स्टफ भराई गयुं। एना पछी अपने एंड में स्लीप स्टीच नहीं लेवानुं, अपने कलर चेन्ज करीशुं। जे कांटो छे अपनो अहींया आम नाखी देवानुं अने अहींया कलर अपने रेड लईए छे। 1 छे। આપણે AC કરીશું 12 AC કરીએ છીએ। એવી રીતે આપણે 5 રાઉન્ડ લઈએ છીએ। 26 27 28 29 30 5 રાઉન્ડ આપણે રેડ કલરથી કરીએ છીએ। એટલું કમ્પ્લીટ થઈ ગયું। કલર ચેન્જ કરીએ છીએ। યલો કલર લઈશું। थर्टी 31 to 35 5 રાઉન્ડ આપણે 12 AC ના કરીએ છીએ। તો કમ્પ્લીટ થઈ ગયું। અને પછી આપણે પાછો રેડ કલર લઈશું। थर्टी 36 to 40 5 રાઉન્ડ આપણે રેડ કલરથી 12 AC ના કમ્પ્લીટ કરી। એટલું કમ્પ્લીટ થઈ ગયું। એના પછી 41 to 45 येलोना अंदर अपने 12 AC करीशू। कलर चेन्ज करीए छे। એટલું कम्प्लीट थई गयुं। ने पछी आना अंदर भी अपने स्टफ भरी लईए छे। साथे येलो थोड़ो कट करीने क्रोशेनी सोय भी पोरावी लेवानुं। आना अंदर अपने पूरुं स्टफ भरी लईए छे। એટલું कम्प्लीट थया पछी अपने आने स्टीच करी लेवानुं छे। फ्रंट जो लूप है एना अंदर थी अपने आम पास करवानुं। पछी आने खींची लेवानुं। थ्रेड कट कर लेवानुं छे। हवे अपने येलो कलर लईशुं। हजे अपने ऊपर बैक लूप बनावी थी वा बाजू अपने नाखवानुं। 1 2 3 4 5 चेन ने जे नेक्स्ट में है वह अपने स्लीप स्टीच 1 2 3 4 5 चेन जे नेक्स्ट है एना अंदर अपने स्लीप स्टीच लेवानुं। 1 2 3 4 5 चेन स्लीप स्टीच। अपने पूरा राउंड में कम्प्लीट करी लेवानुं छे। कम्प्लीट थई गयुं। एना पछी अपने अहींया आज पेज स्टार्टिंग में लीधुं तो ए अने हमणां एंड में लीधुं एनी नोट बनावी लेवानुं। ने एने अपने कट नहीं करवानुं, अपने अहींया पास करी लईशुं एने।
આપનું રેડી થઈ ગયું. એના પછી આપણે હવે ઓરેન્જ કલર લઈશું. ઓરેન્જ કલર લેવાનું ને પછી હાથથી જ વન નોટ બાંધીને 1 2 3 4 5 ચેન હરેકમાં આપણે એસી કરવાનું છે. 1 2 3 4 4 એસી થઈ. જે ફોર્થ એસી કરી આ બાજુ આપણે 2 એસી કરવાનું, ઇન્ક્રીઝ કરવાનું. પછી એના સામને આવવાનું, એન્ડમાં આપણે ઇન્ક્રીઝ કરી લેવાનું. સ્લીપ સ્ટીચ આપીને આ જે થ્રેડ છે આપણે થોડુંસું લોંગ કટ કરીશું સ્ટીચ કરવા વાસ્તે. આવી રીતે આપનું રેડી થવું જોઈએ. ઓરેન્જ જે થ્રેડ છે આપણું લોંગ વાળું એને આપણે ક્રોશેની સોયમાં પોરવી લેવાનું. આજે આપણા આ છે એના મિડલમાં આપણે અહીંયા આમ લગાવવાનું છે, આમ નીચેની સાઈડ પર. થ્રેડ છે આપણે એક્સ્ટ્રાનો એને બી કટ કરી લેવાનું છે. એની ચોચ બનીને રેડી છે. અને પછી આપણે બ્લેક કલરનું થ્રેડ લઈને એને બી ક્રોશેની સોયમાં પહેરવાનું કે આપણે આઈસ બનાવીશું હવે એની. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી ઉપરથી 1 2 3 4 5 6 7 8 9 10 10 અને 11ના વચ્ચે આપણે આવી રીતે થ્રેડ નાખવાનું છે. બ્લેક કલરનું આપણે આઈસ બનાવીએ છીએ એની. તો આપણા હાથથી જ એમ નોટ બનાવી લેવાનું. તમે ટાઈટ નથી કરવાનું. પછી થોડા ડિસ્ટન્સથી એને બરાબર એની સામેની સાઈડ આવવા દેવાનું છે. ટુ નોટ બનાવીને સેમ આપણે આઈસ બનાવી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે રેડ કલર યુઝ કરીશું. મેજિક રિંગ, વન 2 3 ચેન ટ્રબલ કરીશું. મેજિક રિંગના થ્રેડના અંદર જ આપણે ટ્રબલ કરવાનું છે. ટ્રબલ મીન્સ કે કાંટાનો પર આમ ટૂંકું આમ લપેટવાનું. મેજિક રિંગનું જે થ્રેડ છે એના અંદરથી 1 2 3 4 છે, 4માંથી 2, 3 છે, 3માંથી 2, 2 છે, 2માંથી 1, એને આપણે ટ્રબલ કહેવાય છે. તો ટ્રબલ આપણે 3 ટાઈમ કીધું. 1 2 3 ચેન લઈને સ્લીપ સ્ટીચ 1 2 3 ચેન ટ્રબલ કરીએ છીએ 3 ટાઈમ. 1 2 3 1 2 3 ચેન સ્લીપ સ્ટીચ. થોડું આપણે કટ કરીએ છીએ લોંગ થ્રેડને, કેમ કે આપણે એને સ્ટીચ કરીશું. હવે આ જે મેજિક રિંગનું જે સ્મોલ થ્રેડ હતું એને બી આપણે ખેંચી લેવાનું છે. એ આપણે આમ નોટ બનાવી લેવાનું.
ના સ્મોલ બો બની ગયો છે. પછી આપણે એને અહીંયા નેક પર આમ અટેચ કરવાનું. તો આપણે આને અટેચ કરી લેવાનું છે. આપ જોઈ શકો છો ક્રોચેટના અંદર આપનું બ્યુટીફુલ બેબી રેટલ બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. એના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.